નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે આવી ગયા છે ભીંડાની ખેતીની અંદર. અને મિત્રો, જો તમે ઉનાળુ ભીંડાની ખેતી કરતા હોય તો વિડીયો ખાસ તમારા લાસ્ટ સુધી જોવાની છે. કારણ કે ભીંડાની અંદર સાહેબ ઘણી બધી સમસ્યાઓ આવતી હોય છે, પણ એની અંદર કઈ દવા વાપરવી જેથી કરીને મને સારું ઉત્પાદન નીકળે, પ્રોડક્શન સારું રહે અને મેન કે ભીંડાનો વિકાસ સારામાં સારો થાય. તો પહેલાં હું તમને ભીંડા બતાવીશ, પછી કઈ દવા વાપરવાની એની માહિતી આપીશ. ખાસ લાસ્ટ સુધી વિડીયો તમારે જોવાની છે, બરાબર? દવાની માહિતી લાસ્ટમાં તમને મળશે. તો પહેલાં ભીંડા જુઓ કે ભીંડાની અંદર મિત્રો કોઈ પણ જણે તકલીફ તમને નહીં દેખાય, બરાબર? આની અંદર આપણી જે દવા આવે છે એનો ઉપયોગ થયેલો છે. તો ભીંડા જુઓ ખાલી તમે, એકદમ પરફેક્ટ રિઝલ્ટ મળેલું છે અને આ ભીંડાનો વિકાસ એકદમ પરફેક્ટ છે. તમે ભીંડા જુઓ ખાલી, આની અંદર તમને કોઈ પણ જાતની સાહેબ તકલીફ નહીં દેખાય. અને જો ઉનાળાની અંદર મિત્રો તમે શાકભાજીની ખેતી કરતા હોય ને તો ખાસ આ દવા તમારે ખાસ ખરેખર વાપરવી જોઈએ. કારણ કે આવું જો સારામાં સારું રિઝલ્ટ તમારે જોતું હોય ને તો હું તમને હવે દવાની માહિતી આપું, કઈ દવા આવે છે અને કેવી રીતના વાપરવાની. ભીંડા તમારા પહેલાં તો રોપાઈ જાય, છોપ્યા પછી નવી ફૂટ ચાલુ થાય, સમજો એની હાઇટ પકડાઈ જાય. કહેવાનો મતલબ છોડ થોડા ઘણા નવી ફૂટ ચાલુ થાય એટલે બે દવા આવે છે. એક છે સોઇલ પાવર અને બીજી છે ભૂમિ પરિવર્તન. આ બંને દવા મિત્રો તમારે પાણી સાથે ટીપે ટીપે જવા દો તો પણ ચાલે. પાણી સાથે ટીપે ટીપે નહીં જવા દેતા, ટૂવો મૂકી દો તોય કશો વાંધો નહીં. આની અંદર બધા પ્રકારના પોષક તત્વો આવી જાય અને બેક્ટેરિયા આવે જે જમીનમાં પડેલું ખાતર ખેંચી છોડવે ચડાવે અને મૂળિયાને ઊંડાણ સુધી પહોંચાડે છે. સોઇલ પાવર અને એની સાથે છે ભૂમિ પરિવર્તન. આજે આખા માર્કેટમાં સાહેબ આપણી આ ભૂમિ પરિવર્તને બૂમ પડાવી છે, જેનું નામ છે ભૂમિ પરિવર્તન. બધા જ પ્રકારના પોષક તત્વો આની અંદર મૂકેલા છે. નાઇટ્રોજન, પોટાશ, ફોસ્ફરસ, ઝીંક, બોરોન, સલ્ફર, આયર્ન, પોટેશિયમ, જેટલા પણ છોડને જોઈએ બધા જ તત્વો સાહેબ આની અંદર આવી જાય, બરાબર? જેનું નામ છે ભૂમિ પરિવર્તન. દર 15 દિવસે એક વખત આપવાનું રહેશે અને મહિનામાં એક વખત આપણે આપવાનું. તમારે ભીંડામાં જો સારામાં સારું ઉત્પાદન લેવું હોય અને સારામાં સારો માલ કાઢવો હોય, પ્રોડક્શન વધારે કાઢવું હોય તો આ બે પ્રોડક્ટ રેગ્યુલર જમીનમાં આપો. 15 દિવસે 20 દિવસે એક વખત જમીનમાં આપી દો તમે. એક છે ભૂમિ અને બીજું છે સોઇલ પાવર. અને બીજી સ્પ્રે માટે દવા આવે છે, ઉપર છાંટવા માટે, પત્તા ઉપર સ્પ્રે માટે સાહેબ ખાસ, બરાબર? એના માટે દવા આવે છે આપણી. એક છે ક્રોપ પરિવર્તન, જે વિકાસ કરે અને નવી ફૂટ લાવવાનું કામ કરે, ક્રોપ પરિવર્તન. અને બીજી છે પેસ્ટ વર્ગો, ચૂસ્યા પ્રકારની જીવાત, થીપ્સ, કથીરી, મોલોમસી, ચૂસ્યા પ્રકારની જીવાત, વાયરસ, મોલોમસી, બધાની અંદર પાવરફુલ રિઝલ્ટ છે એનું સાહેબ. આજે તમે જો પત્તા, તો આની અંદર કોઈ પણ જાતની તકલીફ જ નહીં દેખાય, એકદમ ફ્રેશ છે પાન, જો બરાબર? નવી ફૂટ પણ એકદમ ફ્રેશ છે. એનું કામ છે મિત્રો, આનો કમાલ છે આ પેસ્ટ વર્ગો. અને બીજી છે બ્લૂમ ફાસ્ટ. આનું મેન કારણ છે કે વધારે માલ બેસાડે, ફ્લાવરિંગ વધારે લાવે અને મેન એની ક્વોલિટી નંબર 1 રાખે. વાંકા વળી જાય ને એવી તકલીફ બોખાસ આવે નહીં. આ 3